ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્લોરોફાઇસી લીલ વિશે સમજ્યા હતા, એના લક્ષણો અને એના એક્ઝામ્પલ. હવે ત્યાર પછીનો બીજો વર્ગ આપણે સમજીએ છીએ, એ છે ફિયોફાઇસી વર્ગની લીલ. તો આ ફિયોફાઇસી વર્ગની લીલમાં કઈ લીલનો સમાવેશ થાય છે અને એના લક્ષણો કયા છે એ આપણે સમજીએ. તો ફિયોફાઇસી વર્ગમાં બદામી કે કથ્થાઈ લીલનો સમાવેશ થાય છે. મતલબ કે ફિયોફાઇસી લીલને બદામી કે કથ્થાઈ લીલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ લીલનો બદામી કે કથ્થાઈ રંગ એ એના રંજક દ્રવ્યોના કારણે હોય છે. તો ફિયોફાઇસી વર્ગની લીલ છે એ બદામી કે કથ્થાઈ રંગની હોય છે. એના કદ અને સ્વરૂપમાં એ વિવિધતા દર્શાવે છે. જુદા જુદા પ્રકારની બદામી રંગની કે કથ્થાઈ લીલ એટલે કે ફિયોફાઇસી વર્ગની જે લીલ છે એ જુદા જુદા પ્રકારની જોવા મળે છે. દિવાસ્તરની આપણે વાત કરીએ તો આ એક દરિયાઈ લીલ છે. દરિયાઈ લીલ એટલે કે ખારા પાણીની લીલ છે, બરાબર. અને દરિયામાં પુષ્કળ પ્રમાણમાં બદામી લીલ જોવા મળે છે. હવે એના કદની વાત કરીએ તો બદામી લીલ જે જોવા મળે છે દરિયામાં, એ બદામી લીલ કાં તો સાદી હોઈ શકે અથવા સાકી હોય અથવા તો તંતુમય હોય છે. એક્ટોકાર્પસ નામની બદામી લીલ જે છે એ તંતુમય હોય છે, જ્યારે ડિક્ટિયોટા, ફ્યુકસ જેવી લીલ એ સાકી હોય છે. તો ફિયોફાઇસી વર્ગમાં જે લીલનો સમાવેશ થાય છે એ ફિયોફાઇસી વર્ગની લીલ બદામી લીલ એ કાં તો સાદી હોય કાં તો તંતુમય હોય, જેમ કે એક્ટોકાર્પસ તંતુમય છે, અને કાં તો સાકિત હોય. ફ્યુકસ અને ડિક્ટિયોટા એ સાકિત લીલ છે, બરાબર. કેટલીક લીલ એવી પણ હોય છે કે જે કેટલીક બદામી લીલ એવી પણ હોય છે જે અતિશય સાકિત જોવા મળે છે. અતિશય સાકિત હોઈને ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિ છે, એટલે આમ એવું લાગે કે લીલ નહીં પણ કોઈ વનસ્પતિ હોય. તો કેટલીક લીલ અતિશય સાકિત ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિ તરીકે હોય છે, જેને કેલ્પ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ કેટલીક લીલની ઊંચાઈ લગભગ 100 મીટર જેટલી ઊંચાઈ સુધી પણ કેટલીક લીલ પહોંચી શકે છે. એટલે આપણે જે કલ્પના કરીએ છીએ કે લીલ નાની જ હોય, બરાબર, લીલા રંગની જ હોય, એ કલ્પના ખોટી છે. દરિયામાં બદામી રંગની લીલ પણ જોવા મળે છે, અને જે નાનાથી માંડીને તંતુમયથી માંડીને અતિશય સાકિત હોય છે, અને લગભગ કેટલીક લીલની ઊંચાઈ તો 100 મીટર જેટલી ઊંચાઈ પણ હોય છે, બરાબર. એટલે કે 100 મીટરની ઊંચાઈની પરાકાષ્ઠાએ પણ આ લીલ પહોંચે છે. તો દરિયામાં વિવિધ પ્રકારની બદામી રંગની એટલે કે ફિયોફાઇસી વર્ગની લીલ જોવા મળે છે. હવે આપણે એના મેઇન પોઈન્ટની વાત કરીએ, એના રંજક દ્રવ્યો. તો બદામી લીલમાં રંજક દ્રવ્યો કયા હોય છે? તો રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ આવેલું હોય છે, ક્લોરોફિલ સી આવેલું હોય છે, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ નામના રંજક દ્રવ્યો બદામી રંગની લીલમાં અથવા તો કથ્થાઈ લીલમાં જોવા મળે છે. તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછી શકાય કે બદામી કે કથ્થાઈ લીલમાં કયા રંગના રંજક દ્રવ્યો જોવા મળે છે અથવા કયા પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે, જે ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય, બરાબર. તો બદામી લીલમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ નામના રંજક દ્રવ્યો બદામી લીલમાં જોવા મળે છે. યાદ રાખજો, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ નામના રંજક દ્રવ્યો બદામી લીલમાં જોવા મળે છે. હવે આનો બદામી રંગ શાના કારણે છે? મોટાભાગેમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી એ લીલા રંગના રંજક દ્રવ્યો છે. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી એ લીલા રંગના રંજક દ્રવ્યો છે, જ્યારે ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિનના કારણે લીલ એ ચમકતા લીલા રંગથી માંડીને છાયવાળા બદામી રંગની હોય છે. એટલે લીલનો બદામી રંગ છે એમાં લીલમાં 4 પ્રકારના રંજક દ્રવ્યો છે, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી જે લીલા રંગના છે, પછી કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ છે. તો ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિનના કારણે લીલ છે કેટલીક લીલ લીલા રંગની હોય છે, અને કેટલીક લીલ લીલા રંગથી માંડીને છાયવાળો બદામી રંગ પ્રાપ્ત કરે છે. તો લીલનો બદામી રંગ એ એના રંજક દ્રવ્યો ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિનના કારણે
શકાય કે બદામી લીલનો રંજક દ્રવ્ય, બદામી લીલનો રંગ કયા રંજક દ્રવ્યના આધારે છે? તો ઝેન્થોફિલ અને ગ્લુકોઝેન્થિન નામના રંજક દ્રવ્યના કારણે લીલનો રંગ બદામી છે. હવે આપણે એના ખોરાકની વાત કરીએ તો એમાં સંગ્રહિત ખોરાક એ જટિલ કાર્બોદિત સ્વરૂપે હોય છે અને મોટાભાગે જટિલ કાર્બોદિત સ્વરૂપ એ લેમિનારી કે મેનિટ્રોલ સ્વરૂપે એમાં ખોરાકનો સંગ્રહ થાય છે. ક્લોરોફાઇસીમાં આપણે વાત કરી હતી ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, જ્યારે અહીંયા ખોરાકનો સંગ્રહ જટિલ કાર્બોદિત સ્વરૂપ જેવા કે લેમિનારી કે મેનિટ્રોલ સ્વરૂપે એમાં ખોરાકનો સંગ્રહ થાય છે. તો અહીંયા પણ નીટમાં તમને એમસીક્યુમાં પૂછી શકાય કે ફિયોફાઇસી વર્ગની લીલમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? તો લેમિનારી કે મેનિટ્રોલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. ત્યાર પછી આપણે એની કોષ દિવાલની વાત કરીએ. કોષ દિવાલ વનસ્પતિ છે એટલે એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, પણ સેલ્યુલોઝની કોષ દિવાલની ઉપર આ લીલમાં બહારની બાજુએ આલ્જિન નામનું જિલેટિન દ્રવ્ય આવેલું હોય છે. તો આપણે આગળ જ વાત કરી હતી લીલની ઉપયોગિતામાં કે બદામી રંગની લીલમાં આલ્જિન નામનું જિલેટિન દ્રવ્ય આવેલું હોય છે, બરાબર, હાઇડ્રોકોલોઇડ્સ. અને રાતી લીલમાં કેરાટિન નામનો હાઇડ્રોકોલોઇડ્સ જલદ્રાવ્ય કલીલ ગ્રાહકો આવેલા હોય છે, બરાબર. તો કલીલ દ્રવ્યો આવેલા હોય છે. તો અહીંયા કોષ દિવાલ બદામી લીલમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે અને સેલ્યુલોઝની કોષ દિવાલની બહારની બાજુએ આલ્જિનનું બનેલું જિલેટિન આવરણ આવેલું હોય છે, જેનો ઉદ્યોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો આ બદામી લીલના કોષમાં એના જીવરસમાં રંજક કણો તો હાજર છે, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ. એ સિવાય એમાં મધ્યસ્થ રસધાની જોવા મળે છે અને કોષ કેન્દ્ર હાજર હોય છે. હવે આનો વનસ્પતિ દેહ, મુખ્ય વનસ્પતિ દેહ છે એ કેટલાક અંગો જેવી રચના ધરાવે છે. જેમ વનસ્પતિમાં મૂળ પ્રકાર અને પર્ણ જેવી રચના હોય છે, આમ તો વનસ્પતિ દેહ, લીલનું વનસ્પતિ દેહ સુકાય સ્વરૂપે હોય છે, પણ આમાં વનસ્પતિ દેહ છે બદામી લીલમાં વનસ્પતિ દેહ એ કેટલાક ભાગો ધરાવે છે. જેમ કે સ્થાપક અંગ, જેને દ્રઢ ગ્રહ કહેવાય છે. સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ દ્વારા એ દરિયામાં કોઈ આધાર સાથે સ્થાપિત રહે છે, બરાબર. તો એમાં સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ જેવી રચના જોવા મળે છે. સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ દ્વારા આધાર સાથે જોડાયેલું રહે છે. વનસ્પતિ દેહ સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ દ્વારા આધાર સાથે જોડાયેલું રહે છે. એના વનસ્પતિ દેહમાં વૃંદ, છત્રિકા વૃંદ અને પર્ણ જેવી રચના જોવા મળે છે. પર્ણ જેવી પ્રકાશસંશ્લેષી રચના જોવા મળે છે, જેને પર્ણ જેવું પ્રકાશસંશ્લેષી અંગ જોવા મળે છે, જેને પ્રપર્ણ અથવા તો અપુષ્પપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો બદામની લીલમાં એક તો સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ નામની રચના જોવા મળે છે, જે આધાર સાથે જોડાયેલી રહે છે. એ સિવાય વનસ્પતિ દેહમાં વૃંદ, છત્રિકા વૃંદ, પર્ણ જેવું પ્રકાશસંશ્લેષી અંગ જેને પ્રપર્ણ કહેવાય છે અથવા અપુષ્પપર્ણ કહેવાય છે, એવા ભાગો ધરાવે છે. જેમ કે તમે અહીંયા આકૃતિ જુઓ તો તમને અહીંયા પહેલો આકૃતિ બતાવી છે લેમિનારિયાની છે. તો લેમિનારિયામાં અહીંયા લીલા રંગનું પર્ણ જેવી રચના દેખાય છે, એને પ્રપર્ણ અથવા અપુષ્પપર્ણ કહેવાય. પછી આ જે રચના છે એને છત્રિકા દંડ જેવી રચના છે, એને છત્રિકા વૃંદ તરીકે ઓળખવામાં આવે છે. નીચે આ જે રચના છે જેના દ્વારા એ આધાર સાથે ચોંટવાનું છે અથવા સ્થાપિત થવાનું છે, એને દ્રઢ ગ્રહ કહેવામાં આવે છે. તો આ લેમિનારિયાની ફિગર છે. એના પછી અહીંયા તમને ફ્યુકસની ફિગર આપેલી છે, જે શાખિત લીલ છે, શાખિત બદામી લીલ છે. તો એમાં અહીંયા આ પર્ણ જેવી રચના, તો એને પ્રપર્ણ કહેવાય, જે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે. એમાં વાદકોટર આવેલા હોય છે, એમાં મધ્ય શિરા જેવી રચના જોવા મળે છે અને નીચે દ્રઢ ગ્રહ આવૃત કહી શકાય અને નીચે દ્રઢ ગ્રહ દ્વારા આધાર સાથે જોડાયેલું હોય છે. તો આ ફ્યુકસ લીલનો ફોટોગ્રાફ અથવા એની ફિગર છે. એના પછી અહીંયા તમને ડિપ્ટીઓટા બતાવી છે. તો ડિપ્ટીઓટા પણ શાખિત છે, ફ્યુકસ પણ શાખિત છે, ડિપ્ટીઓટા અતિ શાખિત છે.
પ્રપર્ણ લીલા પર્ણ જેવી રચના તો એને પ્રપર્ણ કહેવાય બરાબર નીચે છત્રિકા વૃંત અને દ્રઢ ગ્રહ જેવી રચના જોવા મળે છે તો અહીંયા આ લેમિનારિયાની ફિગર છે આ ફ્યુકસની ફિગર છે અને આ ડિક્યુટાની ફિગર છે ત્રણેય બદામી રંગની લીલ છે એટલે કે ફિયોફાઇસી વર્ગની લીલ છે હવે આપણે એની વાત કરીએ અલિંગી પ્રજનનની તો ફિયોફાઇસી વર્ગની લીલમાં અલિંગી પ્રજનન પહેલા વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ તો ફિયોફાઇસી વર્ગની લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે અવખંડનની મેથડ તમને સમજાવી છે અવખંડન એટલે કે કોઈ પણ લીલનો વનસ્પતિ દેહ એના કોઈ કારણસર ટુકડા થાય અને જેટલા ટુકડા થયા હોય એમાંથી નવા વનસ્પતિ દેહનું નિર્માણ થાય તો એને અવખંડન પ્રકારનું વાનસ્પતિક પ્રજનન કહેવાય છે હવે આગળ આપણે વાત કરીએ તો એમાં અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનન એ દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા થાય છે ચલ બીજાણુ એ અલિંગી પ્રજનન કોષ છે તો અહીંયા ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય છે જે દ્વિકશાધારી છે દ્વિકશાધારી એટલે કે અહીંયા ચલ બીજાણુ બે કશાઓ ધરાવે છે ચલ બીજાણુની રચના તમારે યાદ રાખવાની છે ફિયોફાઇસી વર્ગની લીલમાં અલિંગી પ્રજનન દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા થાય છે ચલ બીજાણુ એ નાસપતિ આકારના હોય છે અને બે અસમાન પાર્શ્વીય કશાઓ ધરાવે છે પાર્શ્વ બાજુઓ એ કશા ધરાવે છે ને કશા અસમાન હોય છે એટલે કે એક સરખી જોવા મળતી નથી તો અલિંગી પ્રજનન દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા થાય છે ચલ બીજાણુ નાસપતિ આકારના હોય છે અને બે પાર્શ્વીય અસમાન કશાઓ ધરાવે છે હવે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન કાં તો કેટલીક લીલમાં સમજન્યુ પ્રકારનું જોવા મળે છે એટલે કે લિંગી પ્રજનનમાં ભાગ લેતા બે જન્યુઓ સરખા છે તો એને સમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન કહેવાય કેટલીક લીલમાં વિષમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે તો વિષમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન એટલે લિંગી પ્રજનનમાં ભાગ લેતા બે જન્યુઓ સરખા દેખાવ આકારમાં સરખા ન હોય તો એને વિષમજન્યુ કહેવાય અને કેટલીક લીલમાં અંડજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે તો લિંગી પ્રજનન કાં તો સમજન્યુ પ્રકારનું કાં તો વિષમજન્યુ પ્રકારનું કાં તો અંડજન્યુ પ્રકારનું હવે જન્યુઓનું જોડાણ ક્યાં થાય છે જન્યુ જોડાઈ અને ફલન કરશે અને ફલિતાંડ બનાવશે લિંગી પ્રજનનની પ્રોસેસ શું છે નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ જોડાય અને ફલિતાંડ બનાવે છે અને ફલિતાંડમાંથી નવા વનસ્પતિ દેહનું નિર્માણ થાય છે તો અહીંયા જે જન્યુઓ છે એ જન્યુઓનું જોડાણ પાણીમાં થાય છે અથવા તો પાણીમાં આવેલી અંડધાનીમાં એનું જોડાણ થાય છે નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ પાણીમાં અથવા તો અંડધાનીમાં થાય છે જન્યુઓ પણ નાસપતિ આકારના હોય છે અને બે પાર્શ્વીય કશા ધરાવે છે ટૂંકમાં એમ કહી શકાય કે અહીંયા અલિંગી પ્રજનન માટે જે ચલ બીજાણુઓ છે એ પણ નાસપતિ આકારના છે અને બે અસમાન પાર્શ્વીય કશા ધરાવે છે એ જ રીતે લિંગી પ્રજનન માટે જે જન્યુઓ છે બે જન્યુઓ એ પણ નાસપતિ આકારના છે અને એ પણ બે પાર્શ્વીય કશા ધરાવે છે તો ફિયોફાઇસી વર્ગની લીલના નામ યાદ રાખજો એક્ટોકાર્પસ લીલ લેમિનારિયા આ તમને ઉદાહરણ પરથી પ્રકાર અને પ્રકાર પરથી ઉદાહરણ પૂછી શકાય ફિયોફાઇસી વર્ગની લીલમાં એક્ટોકાર્પસ લેમિનારિયા ડિક્ટિયોટા સર્ગાસમ અને ફ્યુકસ જેવી લીલનો સમાવેશ થાય છે તમને ત્યાં લીલમાં ક્વેશ્ચન પૂછી શકાય કે નીચે પૈકી કઈ લીલ ફિયોફાઇસી વર્ગની છે અથવા તો ઉદાહરણ પરથી પ્રકાર પૂછી શકાય કે ડિક્ટિયોટા એ કયા વર્ગની લીલ છે ક્લોરોફાઇસી ફિયોફાઇસી કે રોડોફાઇસી બરાબર તો આ વર્ગની લીલના નામ યાદ રાખજો એક્ટોકાર્પસ લેમિનારિયા ડિક્ટિયોટા સર્ગાસમ અને ફ્યુકસ ફરી અહીંયા તમને લેમિનારિયાનું ફિગર આપેલી છે જેમાં ઉપરની લીલા રંગની પર્ણ જેવી ચપટા પર્ણ જેવી રચના એને પ્રપર્ણ અથવા પુષ્પપર્ણ કહેવાય પછી આ જે રચના દંડ જેવી છે એને છત્રિકા વૃંત કહેવાય અને નીચેની દ્રઢ ગ્રહ નામની રચના વડે એ પાણીમાં આધાર સાથે જોડાયેલું રહે છે પછી આ ફ્યુકસ નામની રચના લીલ છે જે સાકિત છે એમાં આ સાકિત પર્ણ જેવી રચના એને પ્રપર્ણ કહેવાય એમાં વાદ કોટર આવેલા હોય છે
એમાં મધ્યશિરા જેવી રચના જોવા મળે છે અને નીચે દ્રઢ ગ્રહ નામની રચના વડે એ આધાર સાથે જોડાયેલું હોય છે. એ જ રીતે અહીંયા ડિપ્ટીયોટા નામની જે લીલ છે એ અતિશાખિત બતાવી છે. એમાં પણ ઉપર આ જે શાખિત લીલા રંગનો ચપટો ભાગ છે એને ટપર્ણ કહેવાય અને નીચે છત્રિકા વૃંત નામની રચના આવેલી હોય છે. બરાબર. તો પીઓફાઇસી વર્ગના લક્ષણો તમને 3 માર્ક્સમાં ક્વેશ્ચનમાં પૂછી શકાય અને નીટમાં પણ એમસીક્યુમાં પૂછી શકાય. તો ફરી ધ્યાન રાખજો, પીઓફાઇસી વર્ગની લીલ એ બદામી કે કથ્થાઈ રંગની લીલ છે અને બદામી કે કથ્થાઈ રંગ એ એના રંજક દ્રવ્યોના કારણે જોવા મળે છે. મોટાભાગની બદામી લીલ એટલે કે પીઓફાઇસી વર્ગની લીલ એ દરિયાઈ નિવાસ સ્થાન ધરાવે છે, મતલબ કે ખારા પાણીમાં જોવા મળે છે. આ દરિયાઈ લીલ જે છે પીઓફાઇસી લીલ એના કદમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે. કેટલીક લીલ સાદી હોય છે, કેટલીક લીલ શાખિત હોય છે. બરાબર. જેમ કે ફ્યુકસ અને ડિપ્ટીયોટા એ શાખિત લીલ છે. કેટલીક લીલ તંતુમય હોય છે, જેમ કે એક્ટોકાર્પસ લીલ છે એ તંતુમય લીલ છે. કેટલીક લીલ એટલી બધી શાખિત હોય છે કે વૃક્ષો જેવી રચના ધરાવે છે અથવા ઊંચી વનસ્પતિ જેવી રચના ધરાવે છે. આમ આપણે એવી કલ્પના કરીએ છીએ લીલ એટલે નાની હોય, બરાબર, પણ કેટલીક દરિયાઈ લીલ એમાં પણ બદામી રંગની લીલ પીઓફાઇસી વર્ગની લીલ એ વનસ્પતિ જેવી શાખિત હોય છે, વનસ્પતિ જેવી ઊંચી હોય છે, જેને કેપ તરીકે ઓળખવામાં આવે છે. એની લગભગ એની ઊંચાઈ 100 મીટર જેટલી ઊંચાઈ સુધી પણ આ વનસ્પતિ પહોંચી શકે છે અથવા આ વર્ગની વનસ્પતિ લગભગ 100 મીટર જેટલી ઊંચાઈ પણ પ્રાપ્ત કરી શકે છે. હવે વાત કરીએ એના રંજક દ્રવ્યોની. તો પીઓફાઇસી વર્ગની લીલમાં રંજક દ્રવ્યો તરીકે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ આવેલા હોય છે. તો આ પણ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય કે પીઓફાઇસી વર્ગની લીલમાં કયા રંજક દ્રવ્યો આવેલા હોય છે અથવા નામ સાથે પૂછે તમને કે ફ્યુકસ ડિપ્ટીયોટામાં કયા રંગના રંજક દ્રવ્યો હોય છે. તો ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ નામના રંજક દ્રવ્યો આવેલા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ લીલ છે એ આ વિભાગની આ વર્ગની જે લીલ છે એ લીલા રંગથી માંડી અને બદામી રંગ પ્રાપ્ત કરે છે. તો એ લીલા રંગથી માંડીને બદામી રંગ શેના કારણે પ્રાપ્ત કરે છે? તો લીલા રંગના રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી હાજર છે એ લીલા રંગના રંજક દ્રવ્ય છે, પણ ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન નામના રંજક દ્રવ્યોના કારણે આ લીલા રંગથી માંડીને છાઈવાળો એટલે કે ધૂપછાવ જેવો બદામી રંગ પ્રાપ્ત કરે છે. હવે એના ખોરાક સંગ્રહની વાત કરીએ તો ક્લોરોફાઇસી વર્ગમાં વાત કરી હતી કે ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. તો અહીંયા પીઓફાઇસી વર્ગમાં ખોરાકનો સંગ્રહ જટિલ કાર્બોદિત સ્વરૂપે એટલે કે મેનિટોલ અથવા તો લેમિનારિન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે નીટમાં પૂછાય છે કે પીઓફાઇસી વર્ગની લીલમાં અથવા એના એક્ઝામ્પલ આપીને પૂછે કે એમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? તો જટિલ કાર્બોદિત સ્વરૂપે જેવા કે લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. હવે કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, પણ સેલ્યુલોઝની બહારની બાજુએ આલ્જિનનું બનેલું જિલેટિન દ્રવ્ય આવેલું હોય છે અથવા આલ્જિનના બનેલા જિલેટિન આવરણથી આવૃત હોય છે અને આ આલ્જિનનો ઉપયોગ આલ્જિન એક પ્રકારનું હાઇડ્રોકોલોઇડ છે એટલે કે જલગ્રાહક કલિલ દ્રવ્ય છે જેનો ઉપયોગ ઉદ્યોગોમાં કરવામાં આવે છે. ત્યાર પછી આ લીલના બંધારણની વાત કરીએ તો લીલના કોષમાં જીવરસમાં મધ્યસ્થ રંજક કણો તો હાજર હોય જ છે. લીલના કોષમાં જે જીવરસ આવેલો છે એમાં રંજક કણો આવેલા હોય છે, વચ્ચે મધ્યસ્થ રસધાની આવેલી હોય છે અને એમાં કોષ કેન્દ્ર હાજર જોવા મળે છે. હવે બદામી જે લીલ છે અથવા કથ્થાઈ લીલ છે એનો વનસ્પતિ દેહ કેટલાક ભાગ ધરાવે છે. જેમ કે વનસ્પતિ દેહ એ સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ નામની રચના ધરાવે છે જેના લીધે એ આધાર સાથે જેના વડે એ આધાર સાથે જોડાયેલો રહે છે. જેમ કે આ લેમિનારિયા લીલ છે તો એમાં આ દ્રઢ ગ્રહ નામની રચના છે અથવા સ્થાપક અંગ છે જેના વડે એ આધાર સાથે જોડાયેલો રહેશે. એટલે કે વનસ્પતિ દેહ એ સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ નામની રચના ધરાવે છે જેના વડે એ
કે સ્થાપક અંગ આવેલું હોય છે. એ જ રીતે આપણે ફ્યુકસની વાત કરીએ તો ફ્યુકસ શાખિત લીલ છે. આ ફ્યુકસમાં પણ ઉપર લીલા રંગનું શાખિત પર્ણ જેવું અંગ આવેલું છે જેને પ્રપર્ણ કહેવાય છે, જેમાં વાતકોટર આવેલા હોય છે, નીચે વૃંત આવેલો હોય છે અને એની નીચે દ્રઢગ્રહ નામની રચના આવેલી હોય છે. એ જ રીતે આ ડિક્ટિયોટા અતિશાખિત લીલ છે, એમાં પણ ઉપર લીલા રંગનું પ્રપર્ણ આવેલું હોય છે, પર્ણ જેવું અંગ પ્રપર્ણ આવેલું હોય છે જે પ્રકાશ વિશ્લેષણનું કાર્ય કરે છે. નીચે છત્રિકા વૃંત જોવા મળે છે. હવે એમાં પ્રજનનની વાત કરીએ તો ફિયોફાઇસી વર્ગની લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન પ્રકારે થાય છે. તો અવખંડનની વાત કરી લીધી. કોઈ પણ વનસ્પતિ છે એના ટુકડા થાય અને ટુકડા થયેલા ભાગમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય તો એને અવખંડન પ્રકારનું વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનન ચલ બીજાણુ દ્વારા થાય છે. આવા ચલ બીજાણુ દ્વિકશાધારી હોય છે. મતલબ કે ફિયોફાઇસી વર્ગની લીલમાં અલિંગી પ્રજનન દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા થાય છે. ચલ બીજાણુ નાસપતિ આકારના હોય છે અને બે કસા ધરાવે છે જે અસમાન હોય છે, બરાબર કદમાં એકસરખી હોતી નથી અને પાર્શ્વીય હોય છે. તો અલિંગી પ્રજનન દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા ચલ બીજાણુ નાસપતિ આકારના હોય છે અને બે અસમાન પાર્શ્વીય કસાઓ ધરાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ લિંગી પ્રજનનની. તો લિંગી પ્રજનન એની વાત આપણે શરૂઆતમાં કરી દીધી હતી કે લિંગી પ્રજનન લીલમાં કયા પ્રકારે થાય છે. લિંગી પ્રજનન ફિયોફાઇસી વર્ગની લીલમાં કેટલીક લીલમાં સમજન્યુ પ્રકારે જેમાં બે સમજન્યુ ભાગ ભજવે, કેટલીક લીલમાં વિષમજન્યુ પ્રકારે જેમાં બે વિષમજન્યુ ભાગ ભજવે, કેટલીક લીલમાં અંડજન્યુ પ્રકારે. અંડજન્યુ પ્રકાર એટલે કે નરજન્યુ અને માદાજન્યુ બે ભાગ ભજવે તો એને અંડજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન કહેવાય છે. હવે અહીંયા જન્યુઓનું જોડાણ પાણીમાં થાય છે અથવા તો અંડદાની નામની રચનામાં જન્યુઓનું જોડાણ થાય છે. બીજું, આ જે જન્યુઓ છે એ જન્યુઓ નાસપતિ આકારના હોય છે અને બે પાર્શ્વીય કસા ધરાવે છે. ફિયોફાઇસી વર્ગની લીલના કેટલાક એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. એક્ટોકાર્પસ, લેમિનારિયા, ડિક્ટિયોટા, સર્ગાસમ અને ફ્યુકસ એ ફિયોફાઇસી વર્ગની લીલ છે. તો અહીંયા તમને એમસીક્યુ પૂછી શકાય કે નીચે પૈકી કઈ લીલ ફિયોફાઇસી વર્ગની છે, તો નીચે લીલના એક્ઝામ્પલ આપેલા હોય. અથવા એનાથી ઉલટું પૂછી શકાય કે લેમિનારિયા લીલ એ કયા પ્રકારની લીલ છે, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી કે રોડોફાઇસી. તો એ રીતે પણ તમને ક્વેશ્ચન પૂછી શકાય, બરાબર. તો ફિયોફાઇસી વર્ગના લક્ષણો તમે યાદ રાખજો, જે તમને 3 માર્ક્સમાં ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય અને નીટમાં એમસીક્યુમાં પણ પૂછી શકાય.